નમસ્કાર દર્શક મિત્રો, GJ10 ન્યૂઝ બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના કેટલાક મુખ્ય સમાચાર। જામનગરમાં યુવક પર હુમલો। તું મારા દુશ્મનોનો માણસ છે એવું કહી 3 શખ્સોએ યુવક પર પટ્ટા વડે હુમલો કરતા કાનના ભાગે ઈજા થતા ટાંકા લેવા પડ્યા। એક્ટિવા અને બાઇક અથડાતા જામનગરના યુવાનનું મોત। ખંભાળિયાના ધરમપુર ગામે સમાજવાડીનું નિર્માણ। જામનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને અદાલતે 20 વર્ષની સજા ફટકારી। પૂનમબેન માડમની રેલીમાં રાજપૂતો દ્વારા ભાજપ હાય હાયના નારા, પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। જામનગર તો લાલપુર તાલુકાના રીંજપર ગામે સેઢા બાબતે તકરાર થતાં લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। જામનગર LCBએ લૂંટના ઈરાદે વેપારીની હત્યા કરનાર 2 આરોપીને 5મા દિવસે ઝડપી લીધા હતા। होटल જેવી એક દુકાન છે અને આ દુકાનમાં જે પિતાએ અભ્યાસક્રમનો ઠપકો આપતા માથું લાગવાના કારણે જામનગરની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર જાગી હતી। લોકોમાં મતદાન જાગૃતિ બાબતે જાખર ગામના શાળામાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો। રૂપાલાના નિવેદન અને ભાજપના વલણ સામે જામજોધપુરના ઓતીજી કડબા ગામે રાજપૂત સમાજ આકરા પાણીએ ક્ષત્રિય સમાજના માણસો દ્વારા ભાજપને વોટ નહીં આપવા તેમજ તેમના વિરોધમાં વોટિંગ કરાવવાના શપથ લેવાના હતા તેમજ પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હતા। ભાજપના કોઈ કાર્યકરે ઓતીજી કડબા ગામમાં પ્રવેશ કરવો નહીં, કમળનું ફૂલ અમારી ભૂલ જેવા નારા લખેલા બેનરો લાગ્યા હતા। समस्त राजपूत समाजना भाईओ मां आशापुरा अने मुंबई माना सोगन खाईने बधाए एवं नक्की करीने के भाजप विरुद्ध मतदान करशुं अने तेनी विरुद्ध में मतदान करावशुं। जय भवानी।